દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે વાત કરવી છે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો તક્ષશિલા, વલ્લભી અને નાલંદા. હિન્દુસ્તાનમાં એક સમયે શિક્ષણ વ્યવસ્થા કેવી હનેરી હતી. દુનિયામાં હિન્દુસ્તાનનું શિક્ષણ ખૂબ વખણાતું હતું. હિન્દુસ્તાનમાં એ સમયમાં 4 ઠેકાણે નાલંદા, વિક્રમશિલા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠ આખા ભારતમાં નહીં, એશિયા ખંડમાં વિખ્યાત કરી હતી. આ ચારેય વિદ્યાપીઠોની કીર્તિગાથા અને ઇતિહાસ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણું શિર ગૌરવ અનુભવે છે. એ જમાનાની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી, કેવા વિદ્વાનો હતા, અને આ વિદ્યાપીઠો જે 3 મહત્વની હતી એની આપણે અહીં વાત કરવાના છીએ. એમાં આ નાલંદા વિશ્વવિદ્યાલય છે એ પાટલીપુત્ર એટલે કે આજનું જે પટણા છે એ પટણા અને ગયાની વચ્ચે છે આવેલું હતું. અને આજે ત્યાં વિદ્યાપીઠ નથી, પણ એના ભવ્ય ખંડેરો ઊભા છે. નાલંદા રાજગીરીથી 7 માઇલ દૂર ઉત્તરમાં બડા ગામ નામનું સ્થળ છે, ત્યાં આવેલું છે. આ જગ્યાએ ઉત્ખનન થયું અને ત્યાંથી મહત્વના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. આ વિદ્યાપીઠની શરૂઆત ક્યારે થઈ એના ચોક્કસ પ્રમાણો મળતા નથી, પણ મગધપતિ 9મો નંદ જે હતો એણે આ વિદ્યાપીઠનું ઉદ્ઘાટન કર્યું હતું અથવા એમાં ઘટતા ફેરફાર કર્યા હતા. પણ અશોકના સમયમાં આ વિદ્યાપીઠના બહુ ઉલ્લેખો મળતા નથી. ગુપ્ત સમ્રાટોના આશ્રયે 5મા સૈકામાં આ નાલંદા વિશ્વવિદ્યાલય ખૂબ ને ખૂબ વધારે પ્રચલિત છે એ બન્યું હતું. 4થી સદીમાં નાલંદા વિદ્યાપીઠની જગ્યાએ નાનો એવો એક બૌદ્ધ વિહાર હતો. ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તે ત્યાં બૌદ્ધ ધર્મનો એક મહાવિહાર બંધાવ્યો હતો. ધીરે ધીરે ત્યાં બૌદ્ધ વિહારો અને ભવનો બનતા ગયા અને એમાંથી આ વિશ્વવિદ્યાલય બન્યું હશે. આ વિદ્યાપીઠની કીર્તિગાથા એવી હતી કે કોઈ પણ ભારતીય બૌદ્ધ વિદ્વાનનું શિક્ષણ નાલંદાની મુલાકાત વિના અધૂરું ગણાતું હતું. ગુપ્ત સમ્રાટો હિન્દુ ધર્મી હતા, પણ તેમ છતાં એણે આ વિદ્યાપીઠને સારું એવું ઉત્તેજન આપ્યું હતું, આર્થિક સહાય કરી હતી અને એના આશ્રય હેઠળ જ આ વિદ્યાપીઠ ચાલતી હતી. આ વિદ્યાપીઠમાં 4 વેદ, ગણિત, જ્યોતિષ, વ્યાકરણ, સાંખ્ય, યોગ, ન્યાય દર્શન, ચિકિત્સા વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, મંત્રતંત્ર આવા બધા વિષયોનું શિક્ષણ અપાતું હતું. આજે આ વિદ્યાપીઠ છે નહીં, પરંતુ ઇતિહાસને પાનેથી આપણે એનો દેખાવ કેવો હતો એ તપાસી રહ્યા છીએ. આ વિદ્યાપીઠની 4 બાજુ ઊંચી દિવાલો હતી, જેમાં એક ભવ્ય પ્રવેશ દ્વાર હતું અને જેની અંદર મહાવિહારો અને મહાવિદ્યાલયો આવેલા હતા. અંદર એક ઊંચી વૈદ્યશાળા છે, જેની અંદર બૌદ્ધ આચાર્યો છે, પુરોહિતો છે, પ્રચારકો છે, એ બધા ત્યાં રહેતા હતા. અહીં એક 4 માળનું ભવન હતું અને જેની અંદર વિદ્યાર્થીઓ નિવાસ કરતા હતા. વિદ્યાપીઠની મધ્યની અંદર એક ભવ્ય બૌદ્ધ પ્રતિમા હતી અને હર્ષવર્ધને નાલંદા વિશ્વવિદ્યાલયની અંદર એક પિત્તળનું ભવ્ય દેવાલય બંધાવ્યું હતું. તમે આ વિદ્યાપીઠની તસવીરો તો જોઈ શકો છો, પરંતુ તસવીરોની સાથે સાથે આપણને એ સવાલ થાય કે આ વિદ્યાપીઠ જે દિવસે હયાત હતી ત્યારે વિદ્યાપીઠની અંદર પ્રવેશ મેળવનારની લાયકાત કેવી હતી, તો એ આપણે જોઈએ છીએ કે 16 વર્ષની ઉંમરે આ નાલંદા વિદ્યાપીઠની અંદર છે એ વ્યક્તિને દાખલ કરવામાં આવતો હતો. જે વિદ્યાર્થી આ વિદ્યાપીઠમાં દાખલ થવા આવે એણે પહેલાં વહેલા કઠોર પરીક્ષા આપવી પડતી હતી. હ્યુએન એમ લખે છે કે એક આચાર્ય પાસે 100 થી 500 જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા. આ વિદ્યાપીઠમાં બ્રાહ્મણ, ક્ષત્રિય
અને વૈશ્યને દાખલ કરવામાં આવતા હતા. એ સમયની રાજકીય પરિસ્થિતિને અનુરૂપ ત્યારે ચોથા વર્ગને આની અંદર દાખલ કરવા દેવામાં આવતા નહીં. પણ તેમ છતાં માણસનો સ્વભાવ છે કે કંઈક આઘું પાછું કરીને એમાં પ્રવેશ મેળવવાની કોશિશ આજે જેમ થાય છે એમ ત્યારે પણ થતી હતી. આ વિદ્યાપીઠની શિક્ષણ પ્રણાલી કેવી હતી એના વિશે આપણે વાત કરવા જઈએ તો આ વિદ્યાપીઠની શિક્ષણ પ્રણાલી એટલી બધી જોરદાર હતી કે એની છાપ સમગ્ર એશિયા ખંડમાં છે એ પ્રચલિત બનેલી હતી. વિદેશી યાત્રિકો હતા એણે આ વિદ્યાપીઠ વિશેના લખાણો લખ્યા છે, માહિતીઓ આપી છે અને એ એમ કહે છે કે નાલંદા વિદ્યાપીઠની એવી શિક્ષણની વ્યવસ્થા હતી કે અહીં પ્રખ્યાત પંડિતો છે એ ભણાવતા હતા. આખો દિવસ નહીં, રાત્રિ સુધી છે અહીં શિક્ષણ વ્યવસ્થા ચાલતી હતી. વિદ્યાની ઉપાસના માટે પ્રચલિત આ વિદ્યાપીઠ છે એ બની હતી અને એની અંદર અનુસ્નાતક વિશ્વવિદ્યાલય પણ હતું. આ નાલંદા વિદ્યાપીઠનું એક સૂત્ર પણ હતું, મહાવિહારીય આર્ય ભિક્ષુ સંઘર્ષ, એવો અભિલેખ ધરાવતી હતી. નાલંદા વિદ્યાપીઠમાં છે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મોનું દર્શન અને પ્રણાલીનું અધ્યયન કરાવવામાં આવતું હતું. વિદ્યાપીઠ છે એટલે એની અંદર ગ્રંથાલય પણ હોવાનું. એટલે હવે આપને હું આ વિદ્યાપીઠનું ગ્રંથાલય કેવું હતું એની વાત હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. વિદ્યાપીઠની અંદર 3 ભવનો હતા અને તિબેટમાંથી જે નોંધ મળે છે એને આધારે આપણે એમ કહી શકીએ કે અહીંનું જે ગ્રંથાલય હતું જેને ધર્મગંજ કહેવામાં આવતું હતું. 3 જે ભવનો હતા એના નામ છે રત્નસાગર, રત્નોદધી, રત્નરંજક, એવા એના નામ હતા. અને રત્નોદધી છે એ 9 માળનું એ બિલ્ડિંગ હતું અને એની અંદર આ પુસ્તકો સાચવવામાં આવ્યા હતા. આ ગ્રંથાલય વગરની વિદ્યાપીઠ એને તો લશ્કર વગરનો કિલ્લો જ ગણી શકાય. આ રત્નોદધી નામનું 9 માળનું જે ભવન હતું જેની અંદર ધાર્મિક અને તાંત્રિક ગ્રંથો જ રાખવામાં આવ્યા હતા. આ ગ્રંથાલયની અંદર કેટલા પુસ્તકો હશે એનો ચોક્કસ આંકડો તો આપણે નથી શોધી શકતા, પણ એની અંદર ચિકિત્સા શાસ્ત્ર છે, વ્યાકરણ છે, તર્કશાસ્ત્ર છે, વેદ વેદાંત છે, ખગોળ છે, એવા વિષયોના પુસ્તકો રાખવામાં આવ્યા હતા. પરદેશી ચીની મુસાફર ઈત્સિંગ અહીંથી 400 જેટલા સંસ્કૃત ગ્રંથોની નકલ કરીને પોતે છે એ ચીન લઈ ગયો હતો એવું પણ આપણે જાણી શકીએ છીએ. બૌદ્ધ સાધુઓ અહીં જે રહેતા હતા એ પોતાનો જે વ્યક્તિગત સંગ્રહ ગ્રંથોનો કરતા હતા એ અવસાન પામે ત્યારે એનો વ્યક્તિગત સંગ્રહ પણ વિદ્યાપીઠને જ પ્રાપ્ત થતો હતો. એટલે ધીરે ધીરે વિદ્યાપીઠનું ગ્રંથાલય ખૂબ મજબૂત અને મોટા પ્રમાણમાં પ્રચલિત બની ગયું હતું. આ પુસ્તકાલયના ગ્રંથાલયના વિકાસ માટે એના જે આયોજકો હતા, સંચાલકો હતા, એણે એક યોજના બનાવી હતી. એને અનુદાન મળતું હતું અને અનુદાનની રકમમાંથી ગ્રંથોની નકલો બનાવવામાં આવતી હતી અને સંસ્કૃતમાં ધર્મરત્નસ્ય લેખનર્થમ તરીકે ઓળખાતી હતી. આ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ કેવા હતા, આચાર્યો કેવા હતા એ પણ મને તમને જાણવું ગમશે. એટલે અહીંની એ આચાર્યોની અને વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ તો અહીંના વિદ્યાર્થીઓ છે એ જગતના જે અન્ય વિદ્યાર્થીઓ હતા એના કરતાં જરાય ઉતરતા નહોતા. અહીં 10,000 જેટલા વિદ્યાર્થીઓ છે બૌદ્ધ સાહિત્ય છે, વેદ છે, વ્યાકરણ છે, તર્કશાસ્ત્ર છે, એવા વિષયોનો અભ્યાસ કરતા હતા. એમ કહેવાય છે 1510 જેટલા અધ્યાપકો અહીં ભણાવતા હતા અને નાલંદાનું શિક્ષણ જ્યારે વિદ્યાર્થી પૂર્ણ કરી લે ત્યારે એની 30 વર્ષની ઉંમર થઈ જતી હતી.
એટલે 16 વર્ષની ઉંમરે દાખલ થયેલો વિદ્યાર્થી 30 વર્ષે અહીંનો અભ્યાસક્રમ પૂરો કરતો હતો. અને અહીંના વિદ્યાર્થીઓ સાદગીભર્યું જીવન જીવતા હતા, સંસારના કોઈ પ્રપંચોની અંદર પડતા નહોતા, અલગ રહેનારા ગણાતા હતા, બદનામીની પણ એને કોઈ પેલી નહોતી. એટલે બદનામી કંઈ થાય એવી કોઈ ઘટનાઓ વિદ્યાપીઠમાં કે છે બનતી નહોતી. નાલંદાનો વિદ્યાર્થી છે કોઈ દિવસ કોઈ લોભમાં, કોઈ છળ કપટમાં ક્યારેય આવતો નહીં. એટલે સદાચારમાં વિશ્વાસ રાખી અને એ હંમેશા જ્ઞાનની આરાધના કર્યો જતો હતો. નાલંદાના વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં જાય ત્યાં એને ખ્યાતિ મળે, સન્માન મળે. અને પરદેશથી આવેલા જે યાત્રિકો છે, ફાહિયાન છે, ઇત્સિંગ છે, હ્યુએનસાંગ છે, એણે પણ આ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની બે મોઢે એ વખાણ કરી અને કીર્તિ ગાય છે. હ્યુએનસાંગ આ નાલંદા વિદ્યાપીઠની અંદર છે, એણે 5 વર્ષ ગાળ્યા હતા અને એ પછીથી આ વિદ્યાપીઠનો એ ઉપાચાર્ય પણ બન્યો હતો. ઇત્સિંગ છે એ પણ નાલંદામાં રહ્યો હતો અને એણે નાલંદાની અંદર 10 વર્ષ ગાળ્યા હતા. વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓ જ્યારે અધ્યાપકો ભણાવતા હોય ત્યારે એમ કહેવાય છે કે 1 મિનિટ પણ ચૂક્યા વિના એ અધ્યાપકોને બરાબર ધ્યાન દઈને સાંભળતા હતા. નાલંદાની અંદર જે ભણવા આવતા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ભલે પરદેશના હોય પણ એ ભારતીય નામ ધારણ કરતા હતા. દાખલા તરીકે હ્યુએનસાંગનું નામ પ્રકાશપતિ, બીજા કોઈ નામ ચંદ્રદેવ, તાવહી, શ્રીદેવ, આવા નામ એ લોકો ધારણ કરતા હતા. અધ્યાપકોના નામ હતા તો કે આર્યદેવ છે, નાગાર્જુન છે, ધર્મપાલ છે, ચંદ્રપાલ છે, સ્થિરમતી છે, પ્રભાકર મિત્ર છે, ગુણમતી છે, શીલભદ્ર છે, દિગસેન, આવા ત્યાંના અધ્યાપકો હતા. આ વિદ્યાપીઠના અમુક આચાર્ય તો પરદેશમાં જઈને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા પણ ગયા હતા. જેમાંના શાંતિ રક્ષિતી છે, કમલશીલ છે, સ્થિરમતી છે, બુદ્ધકીર્તિ છે, કુમારજીવ છે, શુભાંકર શિવ છે, ધર્મપાલ છે. આ બધા ચીન ગયેલા અને ત્યાં એણે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. આ વિદ્યાપીઠની કીર્તિ સમગ્ર દેશમાં નહીં, એશિયા આખામાં ફેલાયેલી હતી અને બૌદ્ધોનું આંતરરાષ્ટ્રીય વિદ્યાનું કેન્દ્ર આ વિદ્યાપીઠ બની ગઈ હતી. એટલે મધ્ય એશિયામાં, કોરિયામાં, બ્રહ્મદેશ, શિયામ, ઇન્ડોનેશિયા, લંકા, તિબેટ, દક્ષિણ પૂર્વ, આ વિવિધ જગ્યાએથી વિદ્યાર્થીઓ નાલંદામાં અભ્યાસ કરવા છે એ આવતા હતા. આ વિદ્યાપીઠ આવી વિખ્યાત હતી તો આપણને સવાલ એવો થાય છે કે આ વિદ્યાપીઠનો નિભાવ શેમાંથી થતો હશે? આ વિદ્યાપીઠમાં જેટલા વિદ્યાર્થીઓ દાખલ થાય છે એની પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નહીં અને આ બધા જ વિદ્યાર્થીઓ મફતમાં અહીં અભ્યાસ કરતા હતા. અને આ વિદ્યાપીઠના નિભાવ માટે 177 જેટલા ગામની આવક રાખવામાં આવી હતી અને જેમાંથી આ વિદ્યાપીઠનો ખર્ચ કરવામાં આવતો હતો. હર્ષે આ વિદ્યાપીઠને છે એ 100 ગામોનું દાન આપ્યું હતું. ઇત્સિંગના સમયમાં છે 200 ગામોની માલિકી ધરાવતું આ વિદ્યાપીઠ છે બની ગઈ હતી અને એમાંથી આ જે કંઈ આવક થાય છે એ આવક વિદ્યાપીઠને મળે છે અને એમાંથી આ વિદ્યાપીઠ ચાલતી હતી. એવું કહેવાય છે કે સમુદ્ર પારના હિન્દુ ઉપનિવેશો છે જે ત્યાંથી પણ ધનની સરવાણી વિદ્યાપીઠને મળતી હતી. એટલે વિદ્યાપીઠને ચલાવવા માટે આર્થિક રીતે કોઈ કંઈ મુશ્કેલી હતી નહીં અને જેને હિસાબે છે સાચા અર્થમાં નાલંદા વિદ્યાપીઠ વિદ્યાનું ધામ બની ગઈ હતી. આવી વિખ્યાત વિદ્યાપીઠનો નાશ કેમ થયો? આવી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનો નાશ થવાનું કારણ ધર્મ પ્રત્યેની ઈર્ષા
અને ઈર્ષા ભાવને પરિણામે છે 1197ની સાલમાં બખ્તિયાર ખિલજીએ નાલંદા વિદ્યાપીઠનો નાશ કર્યો અને ત્યારે બ્રાહ્મણ પંથનો જે શાસક છે લક્ષ્મણ સેન, એણે આક્રમણને રોકવા માટે કોઈ પ્રયત્ન ન કર્યો અને જેને હિસાબે નાલંદા વિદ્યાપીઠ ધ્વંસ થઈને રહી હતી. જો વચ્ચે પડ્યા હોત તો એમ માને છે કે આ વિદ્યાપીઠ બચી શકી હોત. નાલંદા વિદ્યાપીઠના નાશ થવાના કેટલાક કારણો પણ આપણને મળે છે. એક તો બૌદ્ધ ધર્મનો હાશ થયો હતો, બીજું ઇસ્લામ ધર્મની પ્રબળતા આગળ વધી રહી હતી એટલે આ વિદ્યાપીઠ નાશ પામી. રામધારીસિંહ દિનકર નામના બહુ મોટા વિદ્વાન એવું કારણ પણ બતાવે છે કે બૌદ્ધોની વિરુદ્ધ મુસલમાનોને બ્રાહ્મણોએ ભડકાવવાનું શરૂ કર્યું હતું અને જેને હિસાબે પણ શું થયું કે નાલંદાનો નાશ થવાનું એક કારણ બન્યું હતું. બીજું એક એવું પણ કહેવાય છે કે બૌદ્ધોનું એક ષડયંત્ર જ હતું અને એને કારણે આ વિદ્યાપીઠ છે એ નાશ પામી હતી. બખ્તિયાર ખિલજીએ આ વિદ્યાપીઠનો નાશ કર્યો અને એનું અલભ્ય પુસ્તકાલય હતું એને બાળી મૂકવામાં આવ્યું. તો આવી રીતે નાલંદા વિદ્યાપીઠનો અંત આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠનું પ્રદાન શું છે? તો કે એનું પ્રદાન દુનિયા આખીમાં ભારતનું નામ પ્રચલિત બન્યું. વિચારોની વ્યાપકતા, વિષયોની વિવિધતા, વિદ્યાર્થીઓની બીજા દેશના વિદ્યાર્થીઓ સાથેની તુલના કરવા જતાં એમ લાગે છે કે નાલંદાના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં છે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે ગયા હતા અને આ વિદ્યાપીઠે 700 વર્ષથી વધુ વર્ષ સુધી છે એ પોતાની કીર્તિ જાળવી રાખી હતી. અને એને હિસાબે જે ભારતની 4 મહત્વની વિદ્યાપીઠો હતી એમાં આ નાલંદા વિદ્યાપીઠે પોતાનું નામ કોતરાવ્યું હતું. જ્યારે સારી વિદ્યાપીઠો દેશને મળે, સારા ગુરુઓ મળે, ત્યારે પોલીસ અને કાયદાની જરૂરિયાત રહેતી નથી. એવા વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાંથી બહાર પડતા હોય એવું આપણને લાગે છે. એટલે આ વિદ્યાપીઠનો નાશ થયો અને બૌદ્ધ શિક્ષણ સંસ્થાનો અહીં જાણે કે અંત આવી ગયો અને પછી ધીરે ધીરે મુસ્લિમ સંસ્કૃતિ ફૂલી ફાલી હતી. તો નાલંદા વિદ્યાપીઠ વિશે આપણે આટલીક વાત કરીએ છીએ. હવે બીજી વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠની આપણે વાત કરવી છે. તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં ગાંધાર પ્રદેશની જે રાજધાની છે ત્યાં આ તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી હતી અને ઈસવીસન પૂર્વે 7મી સદીથી ઈસવીસનની 6ઠી સદી સુધી આ તક્ષશિલા વિદ્યાપીઠ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. આ વિદ્યાપીઠ 2 રાજ્યો અને 2 દેશોની સીમા પર આવેલી હતી. આથી ભારતીય અને વિદેશી એમ સંયુક્ત આની અંદર છે વિચારો ઘડાયા હતા. એટલે યુનાનીઓ હતા એ આ વિદ્યાપીઠને તક્ષશિલાને બદલે ટેકશિલા કહેતા હતા. નાલંદા કરતાં આ વિદ્યાપીઠ જૂની છે. અહીં 3 વ્યાપારી માર્ગોનું કેન્દ્ર બિંદુ ભેગું થતું હતું અને એને હિસાબે તક્ષશિલા વિદ્યાપીઠની કીર્તિ સમગ્ર એશિયાની અંદર છે એ ફેલાઈ હતી. અને આ વિદ્યાપીઠે છે 1000 વર્ષ છે જાહો જલાલી ભોગવી હતી. શરૂઆતમાં તક્ષશિલા છે એ બ્રાહ્મણ વિદ્યાનું કેન્દ્ર રહી હતી અને પછીથી બૌદ્ધ દર્શન તરફ ઢળી હતી. ફાહિયાન અને હ્યુએનસાંગ જ્યારે તક્ષશિલા આવ્યા ત્યારે તક્ષશિલાએ એની ચમક દમક ગુમાવી દીધી હતી. હવે આપણે જોવું છે તક્ષશિલાનો અર્થ. રાવલપિંડીથી 35 કિલોમીટર આ દૂર વિદ્યાપીઠ આવી છે. જૂનો ગાંધાર પ્રાંત છે એમાં આ વિદ્યાપીઠ આવી છે. પણ તક્ષશિલાનો અર્થ શું કરવામાં આવ્યો છે? તો કે 2 અર્થ કર્યા છે. ભૂખ્યા વાઘને બુદ્ધે માથું કાપી આપ્યું એટલે તક્ષ કાપ્યું. તક્ષ એટલે કાપ્યું અને શિર એટલે માથું, એના ઉપરથી તક્ષશિલા
શબ્દ અસ્તિત્વમાં આવ્યો હશે. એટલે તક્ષશિર ઉપરથી તક્ષશિલા. બીજું ફાહિયાન વળી એમ કહે છે તે તક્ષશિલાનો ચાઇનીઝ અર્થ થાય છે શિરચ્છેદ કરવો. વૈદિક મત મુજબ એમ કહેવાય છે કે અયોધ્યાના ભરતનો જે રાજાનો પુત્ર તક્ષ હતો એ તક્ષે જે શહેર વસાવ્યું હતું અને ત્યાં જે વિદ્યાપીઠ થઈ એનું નામ તક્ષશિલા પડ્યું. તો આ વાત થઈ તક્ષશિલા નામ કેવી રીતે પડ્યું હતું. પુરાતત્વવિદોનો વળી એવો મત છે કે શિલ્પકળા ઉપરથી આ તક્ષશિલા નામ પ્રચલિત બન્યું હશે. હવે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર પ્રવેશની લાયકાત કેવી હતી? તો 16 વર્ષની વયે એમાં પ્રવેશ મળતો. આનો મતલબ એમ છે કે અહીં પ્રાથમિક શિક્ષણ નહીં પણ માધ્યમિક શિક્ષણ આપવામાં આવતું હતું. રાજાઓના ધનવાનોના પુત્ર આની અંદર દાખલ થતા હતા. ગરીબના છોકરાઓ પણ દાખલ થતા, પણ એણે દિવસે ભણવાનું છે કે રાત્રે ભણવાનું છે, કામ કરવાનું, દિવસે કામ કરવા જાય, રાત્રે ભણશે, એવી રીતે ત્યાં રહીને કામ કરીને પણ ભણતા હતા. આવા વિદ્યાર્થીઓ જરૂરિયાતવાળા હોય એને વિદ્યાપીઠ તરફથી કામ આપવામાં આવતું હતું. આ વ્યવસ્થા એક બહુ ઊંચા પ્રકારની આપણને લાગે છે કે ગરીબ વિદ્યાર્થી પણ આ વિદ્યાપીઠની અંદર દાખલ થઈ શકતો હતો. કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે ભણ્યા પછી એ ફી આપી દેવાની પ્રતિજ્ઞા કરતા હતા કે હું અત્યારે ફી ભરી શકું એમ નથી, પણ હું ભણી ગણીને આગળ જઈશ ત્યારે હું આ ફી આપી દઈશ. અહીંની ફી 500 કારસાપણ જે તે સમયના ચલણનું નામ છે. આજે જેમ આપણે રૂપિયો કહીએ છીએ તે સમયે કારસાપણ ચલણને કહેતા હતા. એટલે 500 અથવા 1000 કારસાપણ ફી લેવામાં આવતી હતી. તક્ષશિલા વિદ્યાપીઠની અંદર છે છાત્રાવાસ ફરજિયાત નહોતો. કોઈને બહારથી આવીને ભણીને પાછું ચાલ્યું જવું હોય તો પણ એ ચાલ્યા જઈ શકતા હતા. એટલે બહાર રહીને પણ અભ્યાસ કરી શકતા હતા. કાશીનો રાજકુમાર જુન્ન હતો એ વિદ્યાપીઠની બહાર મકાન રાખીને રહેતો અને અહીં ભણવા આવતો હતો. ચોથા વર્ગના વિદ્યાર્થીઓ છે એને આ વિદ્યાપીઠમાં નાલંદા વિદ્યાપીઠની જેમ જ દાખલ કરવા દેવામાં આવતા નહીં. એવે વખતે એવા વિદ્યાર્થીઓ છુપા વેશે પણ આ વિદ્યાપીઠમાં દાખલ થવા માટેનો પ્રયત્ન કરતા હતા. ઉજ્જૈનના 2 ચાંડાલ વેશ ધારણ કરીને 2 વિદ્યાર્થીઓ આમાં દાખલ થઈ ગયા હતા અને જે પકડાયા ત્યારે એને આમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એક અધ્યાપક પાસે 100 થી 500 વિદ્યાર્થીઓ છે અહીં અભ્યાસ કરતા હતા. અહીંના વિદ્યાપીઠની વિશેષતા એ હતી કે અહીં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ ગૃહસ્થો પણ અમુક વિષયો શીખવા માટે આવતા હતા. અહીં આ વિદ્યાપીઠમાં કોઈ મહિલા અભ્યાસ કરતી હોય એવું આપણને જાણવા મળતું નથી. ફક્ત મેગેસ્થનીસ એમ લખે છે કે પુરુષો સાથે સ્ત્રીઓ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરતી હતી, પણ એ થોડાક સમય પૂરતું છે. હવે આ વિદ્યાપીઠનો દેખાવ કેવો હતો તો કે અન્ય વિદ્યાપીઠો જેમ નાશ પામી છે, નાલંદા, તક્ષશિલા, વલ્લભી અને વિક્રમશિલા, એમ આ વિદ્યાપીઠ પણ હયાત નથી. એટલે એના ખંડેરો ઉપરથી, સાહિત્ય ઉપરથી આપણે આ વિદ્યાપીઠનો દેખાવ કેવો હતો એ જાણી શકીએ છીએ. વિશાળ ઊંચા મેદાનની અંદર નાના મોટા ઊંચા નીચા ગૃહો હતા. ખંડોની અંદર પૂર્વ આયોજિત નહોતા, પણ જેમ જેમ જરૂર પડી એમ એમ જુદા જુદા ખંડો બનાવતા ગયા હતા. વિદ્યાપીઠની વચ્ચે 800-900 વિદ્યાર્થીઓ બેસી શકે એવો એક ચોક હતો. આ વિદ્યાપીઠની થોડીક તસવીરો પણ હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું કે જેથી કરીને આ વિદ્યાપીઠ ઉત્ખનન દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે ત્યારે કેવી હતી જે તમે જોઈ શકો છો. જ્યારે આપણને મળી આ એ સીડી દેખાઈ રહી છે, આ વિદ્યાપીઠનો આખું ખંડેર છે, આવી અવસ્થામાં આપણને પ્રાપ્ત થઈ હતી.
આ જે પેલા ઓટા પ્રકારના દેખાય ત્યાં કોઈ સાધુઓને છે, એના ઓલા છે. આ ઉત્ખનન થયું હશે એ સમયની તસવીર છે. આ નાલંદા વિદ્યાપીઠની અંદરનું જે એમનું સૂત્ર હતું, એ મોનોગ્રામ જે હતો એ તમે જોઈ શકો છો. તો આ વિદ્યાપીઠનો આવો દેખાવ જોવા મળતો હતો. ત્યાં વાંસની ચીપોની સાદડીઓ ઉપર અહીં સભા ભરાતી હતી, જે બહુ મોટું મેદાન છે કે જેની અંદર 800-900 વિદ્યાર્થીઓ બેસી શકે છે. અહીં સભા ભરાતી, જેની અંદર રાજા મહારાજા, અધ્યાપકો અને મહેમાનો બેસતા હતા. વિદ્યાપીઠના મંડપ દ્વારે છે વિદ્યામ મૃતમ મસુન્નતે નામનો એક મુદ્રાલેખ કોતરાયેલો હતો. આ વિદ્યાપીઠની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી? તો કે આજની કોલેજો કે યુનિવર્સિટીમાં જેવું શિક્ષણ અપાય છે એવું નહોતું, પણ નિશ્ચિત કરેલો કોઈ અભ્યાસક્રમ, પરીક્ષા તારીખ કે આવું બધું કંઈ નહીં, પણ પરમ વિદ્વાન અધ્યાપક પાસે વિદ્યાર્થી આવે, બેસે, અને ગુરુને એમ બરાબર વિશ્વાસ આવે કે હવે પૂર્ણ જ્ઞાની આ મારો વિદ્યાર્થી બન્યો છે, એ પછી એને ત્યાંથી મુક્ત કરવામાં આવતો હતો. ગુરુ એને બરાબર વિશ્વાસ આવી જાય કે હવે એમણે પૂરતા પ્રમાણમાં અભ્યાસ કરી લીધો છે, ત્યારે એની પરીક્ષા કરીને જ એને બહાર જવા દેવામાં આવતો હતો. જીવક નામનો એક વિદ્યાર્થી છે, જેણે અહીં આયુર્વેદનું શિક્ષણ 7 વર્ષ લીધું હતું. ગુરુએ એક દિવસ પરીક્ષા કરી એક વિદ્યાર્થીને કે આલે આ ખુરપી લઈને તું જા અને ચારે બાજુ ફરી આવ, અને તને જો કોઈ ઔષધિમાં કામ ન આવે એવી વનસ્પતિ દેખાય તો એ તું કાપીને લેતો આવજે. એટલે વિદ્યાર્થી ગયો, ચારે બાજુના જંગલોમાં જોયું, બધી જ વનસ્પતિ ઔષધિમાં કામમાં આવે એ પ્રકારની જ મળી, પણ પાછો આવ્યો અને એણે એમ કીધું કે નહીં, એવી કોઈ ઔષધિ નથી જે ક્યાંય કામમાં ન આવતી હોય. એટલે ત્યારે ગુરુને વિશ્વાસ બેસી ગયો કે આ વિદ્યાર્થીએ પૂર્ણપણે એ આપણી પાસે જ્ઞાન લીધું છે, તો હવે આને મુક્ત કરવો જોઈએ. અહીં જ ઘણા વિદ્યાર્થીઓ ભણીને આચાર્ય બનતા હતા, અને અહીંથી જે વિદ્યાર્થીઓ સમાજ વ્યવહારનું દર્શન કરવા માટે પછી નીકળી જતા હતા, અને એ નીકળ્યા હોય ત્યારે શિસ્તના ધોરણો ખૂબ કડક રીતે પાળતા હતા. એકવાર રાજકુમાર બ્રાહ્મણના છોકરા સાથે અથડાયો. રાજકુમાર છે અને બ્રાહ્મણનો છોકરો સામેથી આવે છે, અને ઓલાનું ભિક્ષાપાત્ર તૂટી ગયું. ત્યારે પેલો કહે, લાવ પૈસા, મારું આ ભિક્ષાપાત્ર તૂટી ગયું. ત્યારે પેલાએ કીધું, હું કાશ્મીરનો રાજકુમાર જુન્ન છું, ઘરે પાછા જઈને હું તારા પૈસા આપી દઈશ, પાત્ર તૂટી ગયું છે એના. એનો અર્થ એમ છે કે રાજકુમાર પાસે પણ વિદ્યાપીઠમાં ભણવા આવે ત્યારે પૈસા રાખવા દેવામાં આવતા નહીં. એથી આ આપણને ખ્યાલ આવે છે. એક વિદ્યાર્થીએ મીઠાઈ રાખી હતી પોતાના નિવાસ સ્થાને, તો ફરિયાદ આવતા ગુરુએ એને વાંસની 3 લાકડી ફટકારી. એટલે આનો મતલબ એમ છે કે વિદ્યાપીઠમાં કડક નિયમોનું પાલન કરવામાં આવતું હતું. વિદ્યાપીઠમાં સાદું ભોજન આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને ક્યાંય એકલા બહાર જવા દેવામાં આવતા નહીં. રાજકુમાર હોય, પંડિત હોય કે જેના કોઈના વિદ્યાર્થીઓ બાળકો ભણતા હોય, એને બધાએ એક સરખું જ જીવન ધોરણ જીવવું પડતું હતું. કોઈ લાગવગ નહીં. ગુરુ બહાર જાય ત્યારે એની અવેજીમાં પટ શિષ્યો શિક્ષણ આપવાનું કામ કરતા હતા. ગુરુઓ પણ ભણતર નહીં પણ ગણતરનું કામ કરાવતા હતા, અને અનુભવ્ય જન્ય શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. આ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર કયા કયા વિષયો શીખવાતા એની માહિતી આપણને જાતક કથાઓમાંથી મળે છે. અહીં કુલ 68 વિષયો શીખવવામાં આવે છે. વૈદ્ય છે, વ્યાકરણ છે, દર્શન છે, વૈદક છે, શલ્યકર્મ છે, ધનુર્વિદ્યા છે, નામું, વાણિજ્ય, દસ્તાવેજ વિદ્યા, સર્પ વિદ્યા, ખજાનો શોધવાની વિદ્યા, પશુ પંખીની
બોલી સમજવાની વિદ્યા, સામુદ્રિક વિદ્યા, આપણે કોઈનો ચહેરો જોઈ અને એ માણસ કયા પ્રકારનો છે એને સામુદ્રિક વિદ્યા આપણે કહેતા હોય. પશુ પંખીની બોલી, ચીબરી બોલે છે, ઘુવડ બોલે છે, તો એ શું બોલે છે? કોઈ અશુભ થવાનું છે એ ઘટનાની વાત કરે છે, તો એ પશુ પંખીની બોલી સમજવાની પણ એ વિદ્યા ભણાવવામાં આવતી હતી. મોટે ભાગે વિદ્યાર્થી પૈતૃક વ્યવસાય મુજબ જ વિષયો લેતા હતા, કે એના મા બાપ જે વ્યવસાય કરી રહ્યા છે એ મુજબ એ અહીં આવીને આમાંથી કોઈ એકાદો વિષય છે એ પસંદ કરતા હતા. અપવાદરૂપ ઘટનાઓ બનતી કે બ્રાહ્મણે જ્યોતિષ વિદ્યા તો શીખી લીધી હતી, પણ પછી એ પારધી પણ બન્યો હતો, બ્રાહ્મણ પણ વિજ્ઞાન શીખો હોય એવી ઘટનાઓ અહીંયા બનતી હતી. આ વિદ્યાપીઠની અંદર ભારતના જુદા જુદા પ્રાંતમાંથી તો વિદ્યાર્થીઓ આવતા, પણ દૂર દૂરના દેશાવરના દેશોમાંથી પણ આવતા. રાજગૃહ છે, મિથિલા છે, ઉજ્જૈન છે, કૌશલ છે, ઉત્તર પ્રદેશનું સીવી અને કુરુ રાજ્ય અને છેક બગદાદના આરછાથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં ભણવા આવતા હતા. એનો મતલબ એમ થાય કે અહીં ઉત્તમ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હતી. અહીંના પ્રખ્યાત વિદ્યાર્થીઓ કોણ કોણ હતા? તો કે પાણીની છે, જીવક છે, કૌટિલ્ય છે, એ અહીંના સ્નાતક હતા, જેમણે ભારતીય દર્શન અને સાહિત્યમાં ઊંડો ફાળો આપ્યો છે. બુદ્ધના સમકાલીન કૌશલ રાજા પ્રસેનજીત એ અહીંના વિદ્યાર્થી હતા. જીવક અને કૌટિલ્ય એ તો થોડોક સમય આ વિદ્યાપીઠની અંદર અધ્યાપક બન્યા હતા અને એ બીજા વિદ્યાર્થીઓને ભણાવતા હતા. અહીંના કેટલાક વિદ્યાર્થીઓની યાદી પણ આપણને જાતક ગ્રંથોની અંદરથી જાણવા મળે છે. આ વિદ્યાપીઠનો નાશ પણ થયો, જેનું નામ એનો નાશ થવાનો છે, તો ઈસુના 6થા સૈકામાં હુણોના હાથે છે આ વિદ્યાપીઠનો ધ્વંસ કરી દેવામાં આવ્યો. અને આ વિદ્યાપીઠ મધ્ય એશિયા અને ભારતનો જે વેપારી માર્ગ છે ત્યાં આવેલી હતી, એટલે આક્રમણખોરો વારંવાર આ વિદ્યાપીઠને જોતા અને ત્યાંથી પસાર થતા, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ આ વિદ્યાપીઠ ઈર્ષા ભાવથી આનો હુણોના હસ્તે છે એ આનો નાશ થયો. 7મી સદીની અંદર જ્યારે હ્યુએન હિન્દુસ્તાન આવ્યો હતો, એ તક્ષશિલા ગયો, તો તક્ષશિલાના માત્ર ખંડેરો જ એણે જોયા હતા. આ ખંડેરો આજે પણ કીર્તિગાથા જાળવતા ઊભા છે. ભારતનો પ્રખ્યાત પુરાતત્વવિદ હતો જનરલ કનિંગહામ, અને જેણે આ વિદ્યાપીઠની જગ્યાએ ઉત્ખનન કર્યું હતું. ઇતિહાસ માટે જે જમીનમાં કંઈ દટાયેલું પડ્યું છે એના માટે ઉત્ખનન શબ્દ ખોદકામ માટે વાપરવામાં આવે છે. તો સર જોન માર્શલે અહીં ઉત્ખનન કરાવ્યું, સર મોર્ટિમર વ્હીલરે પણ ઉત્ખનન 1944-45માં કરાવ્યું હતું. ધૂળને દૂર કરી અને આ વિદ્યાપીઠોના ખંડેરો શોધી કાઢ્યા, અને ઇતિહાસના પાને, ધાર્મિક ગ્રંથોને પાને જે કંઈ વિદ્યાપીઠને લગતી વાતો નોંધાઈ હતી, જેમાંથી આપણે આ વિદ્યાપીઠનો આટલો ઇતિહાસ પ્રાપ્ત કરી શક્યા છીએ, અને વિશ્વમાં આપણે આ વિદ્યાપીઠનું ગૌરવ લઈ શકીએ છીએ. હવે આપણે ત્રીજી વિદ્યાપીઠ છે વલ્લભી વિદ્યાપીઠ, એની આપણે વાત કરવી છે. ગુજરાતની આ પ્રાચીન વિદ્યાપીઠ છે, જે ભાવનગરના, આજનું જે ભાવનગર પાસેનું વલ્લભીપુર નામનું શહેર છે, ત્યાં જે તે સમયે વળા નામનું શહેર હતું, અને ત્યાં આ વલ્લભી વિદ્યાપીઠ આવેલી હતી. વલ્લભીનો અર્થ એવો કરવામાં આવે છે, સંસ્કૃત વલ્લભી પરથી પ્રાકૃત વલ્હી શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. સંસ્કૃત કોષો વળી એમ કહે છે કે વલ્લભીનો અર્થ થાય છે છાપરું, વાંસળી, અને બીજો અર્થ એવો કરવામાં આવે છે કે ઘરનો સૌથી ટોચનો ભાગ હોય, એટલે એવો અર્થ પણ કરવામાં આવે છે વલ્લભીનો. વલ્લભીનો સામાન્ય અર્થ એમ કરવામાં આવે છે કે સમુદ્ર કાંઠાના સ્થળ ઉપર આવેલું
એક ગામ કે શહેર. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત સામ્રાજ્યનો અંત થયો ત્યારે ગુજરાતની રાજધાની જૂનાગઢમાં હતી અને જૂનાગઢને ત્યારે ગિરિનગર તરીકે ઓળખવામાં આવતું હતું. એ પછી સુબા ભટાર કે છે વલ્લભીપુરમાં વડામાં ત્યારે મૈત્રક વંશની સ્થાપના કરી અને ગિરિનગરથી રાજધાની વલ્લભી ગઈ અને ત્યાં મૈત્રક વંશનો પ્રારંભ થયો. તો મૈત્રક વંશનો પ્રારંભ થયો ત્યારે આ વલ્લભી વિદ્યાપીઠ છે. તો વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતનું ગૌરવ છે. વિશ્વ પ્રસિદ્ધ ખ્યાતિ નાલંદા અને તક્ષશિલા જેવી જ એણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. આ વિદ્યાપીઠમાં પણ દેશ દેશાવરમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા અને મૈત્રક વંશની સ્થાપના થઈ, નોંધપાત્ર રીતે એનો વિકાસ થયો. એટલે મૈત્રકોએ દાન ધર્મમાં ખૂબ રસ લીધો અને મૈત્રક રાજવી ધ્રુવસેનની દીકરી દુદાએ છે અહીં ભવનો બાંધી આપ્યા હતા. વિદ્યાપીઠની સહાય માટે ચાલવા માટે કેટલાક ગામોની ઉપજ આપવામાં આવી હતી અને વલ્લભી વિદ્યાપીઠ હીનયાન શાખાનું બહુ મોટું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન એ બે જુદા જુદા ફાંટાઓ હતા. તો અહીં વલ્લભી વિદ્યાપીઠમાં હીનયાન શાખાનું બહુ મોટું કેન્દ્ર હતું. ઈસવીસન 580માં ધરસેને અહીં એક બીજો વિહાર બનાવવાનો આદેશ આપ્યો હતો. વલ્લભીમાં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતાની અંદર શ્રમણ પરિષદ ભરાઈ હતી. ત્યાં આગમોને લિખિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. વલ્લભી વાંચન કરવામાં આવ્યું, નાગાર્જુન વાંચના કરવામાં આવી અને એને લગતા ગ્રંથો આ વલ્લભી વિદ્યાપીઠની અંદર છે તૈયાર થયા હતા. શિક્ષણ બે રીતે લઈ શકાય. એક જંગમ વિદ્યાપીઠમાં એટલે વિદ્યાર્થી ગમે તે સ્થળે રહી આચાર્યની સાથે રહીને શિક્ષણ પ્રાપ્ત કરી શકે. બીજું રાજ્ય આશ્રિત વિદ્યાપીઠમાં રહીને વિદ્યાર્થી શિક્ષણ મેળવી શકે. આપણે અહીં 3 વિદ્યાપીઠોની જે વાત કરી છે એમાં ત્રણેયમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. અહીં જે વિદ્યાર્થીઓ દાખલ થાય છે એને બૌદ્ધ, ન્યાય, દર્શનશાસ્ત્ર એનું શિક્ષણ છે મેળવતા હતા. પ્રાચીન તેમજ નવીન પ્રકારના પુસ્તકોનો અભ્યાસ કર્યો હોય એવા વિદ્યાર્થીઓ વાદસભામાં બેસતા, જુદા જુદા મતોની ચર્ચા કરવામાં આવે, એકાબીજા શબ્દોથી એકાબીજા ઉપર પ્રહારો કરે છે અને જેનો મત પ્રતિષ્ઠિત થાય, સાબિત થાય, પ્રતિપાદિત થાય એવા વિદ્યાર્થીઓનો ઉચ્ચ શ્રેણીમાં નંબર આવતો હતો અને વાદસભાના નામો વિદ્યાપીઠના પ્રવેશ દ્વાર ઉપર છે કોતરવામાં આવતા હતા. આજે આપણા યુનિવર્સિટીના ભવનોમાં જે કે કોલેજોમાં જેમ પ્રથમ આવેલા વિદ્યાર્થીઓના નામની યાદી મૂકવામાં આવે છે એવી રીતે આ વલ્લભી વિદ્યાપીઠમાં છે એ અહીંના પ્રવેશ દ્વાર ઉપર હોશિયાર વિદ્યાર્થીઓના નામ કોતરવાની એક પરંપરા હતી. વલ્લભી વિદ્યાપીઠના વિખ્યાત આચાર્યો હતા. અહર્ત છે, અચલ છે, સ્થિરમતી છે, ગુણમતી છે, એવા અહીં વિખ્યાત વિદ્યાર્થીઓ થયા હતા. અહીંના વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા કેવી હતી તો કે પ્રવેશ પરીક્ષા લઈને જ એમાં દાખલ કરવા દેવામાં આવતા હતા. હ્યુએનસાંગ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાતે આવે છે અને એણે એની નોંધ કરી છે. હ્યુએનસાંગનો પ્રવાસ વર્ણનનો મહત્વનો જે ગ્રંથ છે જેને આપણે સીયુ કીને નામે ઓળખીએ છીએ, તો એની અંદરથી આપણને માહિતી મળે છે કે અહીં શિક્ષણનો પ્રારંભ 6ઠા વર્ષથી કરવામાં આવતો હતો. પહેલાં એને પ્રથમ લિપિ શીખવવામાં આવે, પછી વર્ગમાળાના મૂળાક્ષરો શીખવામાં આવે, બારાખડી શીખવાડવામાં આવે, જોડાક્ષરો શીખવામાં આવે અને પછી એને શબ્દવિદ્યાનું જ્ઞાન અપાતું હતું. આ વિદ્યાપીઠમાં પંચતંત્ર, રામાયણ, મહાભારત, ઇતિહાસ, જ્યોતિષ, કાળગણના આવા વિષયો છે એ શીખવવામાં આવતા હતા. વિદ્યા
બે પ્રકારની હોય. એક પરાવિદ્યા કે જેમાં અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપવામાં આવે, અને અપરાવિદ્યા એટલે જેની અંદર 4 વેદ અને 6 વેદાંગ ઉપરાંત અનેક વિષયો છે એ શીખવાડવામાં આવતા હતા. અહીંના જે આચાર્યો છે એણે જબરું સર્જન કર્યું હતું. કોઈ પણ સંસ્થા, કોઈ પણ વિદ્યાપીઠ, કોઈ પણ યુનિવર્સિટી એના વડાના નામે વધુ પ્રચલિત બનતી હોય છે. એનો વડો જેટલો પ્રચલિત, જેટલો એનામાં બુદ્ધિધન, ચપળતા, હોશિયારી, પ્રમાણિકતા, એવી રીતે વિદ્યાપીઠની કીર્તિ, યુનિવર્સિટીની કીર્તિ ફેલાતી હોય છે. તો સ્થિરમતી અને ગુણમતી નામના અહીંના જે 2 આચાર્યો હતા, જે આચાર્યોની કીર્તિ એટલી બધી દેશ દેશાવરમાં ફેલાઈ હતી, જેને હિસાબે વિદ્યાપીઠને છે એ યશ પ્રાપ્ત થયો હતો. આપણે આ જોઈએ છીએ કે વલ્લભી વિદ્યાપીઠ પણ ધીરે ધીરે આગળ જતા જતા બીજી વિદ્યાપીઠો જેમ નાશ પામી છે, એમ આ વિદ્યાપીઠ પણ નાશ પામવાને આરે આવીને ઊભી રહી ગઈ. તો એનું કારણ એક એવું હતું કે મૈત્રક વંશનો રાજા શિલાદિત્ય 7મો હતો. એનો એક પ્રધાન છે કાકુ શેઠ. એ કાકુ શેઠને અને શિલાદિત્ય 7માને એક નાની એવી બાબતમાંથી ઝઘડો થયો કે એની પાસે એક વાળ ઓળવાની કાંસકી કલાત્મક હતી. એ પ્રધાનની દીકરીએ રાજકુંવરીની પાસેથી માંગી, પણ રાજકુંવરીએ આ કાંસકી આપી નહીં, અને એનાથી આને રીસ ચડી ગઈ. એને ખોટું લાગ્યું અને એણે પિતાને ફરિયાદ કરી કે રાજકુંવરીએ મને આ કાંસકી આપી નથી. એટલે આ કાકુ શેઠ છે એને મનમાં એમ થાય છે કે હવે હું મારી દીકરીને આ કાંસકી નથી મળી, એના અપમાનનો બદલો લેવાનો છું. એટલે એના પિતાએ શિલાદિત્ય 7માને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો. અને એમ કહેવાય છે કે આ શિલાદિત્ય 7માની સામે આરબોને છે જાણ કરી, અને આરબોએ વલ્લભી ઉપર આક્રમણ કર્યું. અને વલ્લભી ઉપર આક્રમણ કર્યું એને પરિણામે છે આ વલ્લભી વિદ્યાપીઠનો અંત આવી ગયો. મૈત્રક વંશનો પણ અંત આવી ગયો. અને દુનિયાની અંદર છે જે વિદ્યાપીઠનું શ્રેષ્ઠ નામ હતું, તો એવી આજથી 1500 વર્ષ પહેલાં જેનું બહુ મોટું ગૌરવ ગણાતું હતું, સંસ્કાર નગરી ગણાતી હતી, 4 વિદ્યાપીઠોમાં જેનું નામ હતું, આવો જેનો ભવ્ય ભૂતકાળ હતો, એવી આ વલ્લભી વિદ્યાપીઠ છે એ પણ નાશ પામી. તો આવો હતો ભારતનો ભવ્ય ભૂતકાળ. આવી એની 4 મહત્વની વિદ્યાપીઠો હતી. આ વિદ્યાપીઠોએ સમગ્ર એશિયા ખંડની અંદર પોતાની કીર્તિ છે એ કીર્તિ ફેલાવી હતી. અને જેને હિસાબે આ 4 વિદ્યાપીઠોની અંદર એશિયા ખંડના જુદા જુદા દેશોમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવતા હતા. અને ભણવા આવ્યા પછી અહીંના આચાર્યો છે, શિક્ષકો છે, અધ્યાપકો છે, એનામાં એવા ઊંડા સંસ્કાર રેડતા હતા કે ભારત વર્ષના ઇતિહાસમાં નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ કે આ વલ્લભી વિદ્યાપીઠના ક્યાંય વિદ્યાર્થીઓ ગયા હોય, નોકરીઓ કરતા હોય, અને એના હસ્તે ક્યાંય પણ એક પણ એવું કામ બનતું નહીં કે એવી કોઈ ઘટના બનતી નહીં કે એની વિદ્યાપીઠને લાંછન લાગે. મારો કહેવાનો મતલબ એમ છે કે ભારતની અંદર કેવી એક વખત શિક્ષણ વ્યવસ્થા અનેરી હશે, અને એ અનેરી શિક્ષણ વ્યવસ્થાને હિસાબે દુનિયા આખીમાં બૌદ્ધ ધર્મનું જ્ઞાન તો પહોંચ્યું જ, ખાસ કરીને એશિયામાં, પણ એની સાથે સાથે આ બધી કીર્તિ, શિક્ષણને લગતી કીર્તિ અને આવા જુદા જુદા વિષયોનું જ્ઞાન એશિયા ખંડમાં પ્રચલિત બન્યું હતું. અને ખાટલે મોટી ખોટ એ પડી કે આ વિદ્યાપીઠોનો જ્યારે આક્રાંતાઓએ આવીને નાશ કરી દીધો, અને એ નાશ કર્યો એને પરિણામે આપણી પાસે પ્રાચીન ભારતનું જે આ જ્ઞાન હતું, કેવા કેવા વિષયો શીખવાતા હતા, પુસ્તકાલયો કેવું હતું, તો એ બધું બાળીને ભસ્મ કરી દેવામાં આવ્યું, તોડી ફોડી નાખવામાં આવ્યું. અને જેને હિસાબે પ્રાચીન ભારતનો શૈક્ષણિક વારસો આપણી પાસેથી લુપ્ત થઈ ગયો. એટલે આ 3 વિદ્યાપીઠોમાંથી આપણે બોધપાઠ લેવા જેવો હોય
તો એ બોધપાઠ છે કે હંમેશા શિક્ષણધામો એવા બનાવવા જોઈએ કે જેના સમૃદ્ધ આચાર્યો હોય, સમૃદ્ધ ગ્રંથાલય હોય, વિદ્યાર્થીઓને કડક ને કડક રીતે એમાં રાખવામાં આવતા હોય, અને તો જ વિદ્યાપીઠમાંથી જે વિદ્યાર્થી ભણી ગણીને બહાર આવે છે એ સમાજમાં જે રહેવાનો છે ત્યાં એ ઉત્તમોત્તમ વ્યવસ્થામાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી શકવાનો છે. ધીરે ધીરે ભારતની શિક્ષણ વ્યવસ્થા કથળી, આગળ ચાલી, બ્રિટિશરો આવ્યા, આ બધું બનતા અત્યારે જે શિક્ષણ વ્યવસ્થા વિશે દુનિયાના મહાન શિક્ષણવિદો જે ચિંતા સેવી રહ્યા છે એ દરેક ચિંતાના વિષયોના જવાબ આપણને આ વિદ્યાપીઠની કીર્તિગાથાઓ વાંચીએ છીએ ત્યારે આપણને એમાંથી ખ્યાલ આવે છે કે ભારતની અંદર આવી વિખ્યાત વિદ્યાપીઠો હતી અને એની કેવી વ્યવસ્થા હતી. પણ આપણે મોટે ભાગે એમ કહેવાય છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખ્યો નથી. એટલે આપણે આ વિદ્યાપીઠની ત્રણેયની કીર્તિગાથા જોઈ, જાણી, સમજ્યા કે આવી જબરજસ્ત વિદ્યાપીઠો હતી, આવું સમૃદ્ધ શિક્ષણ અપાતું હતું, અહીંનો એક પણ વિદ્યાર્થી નબળો બહાર નહોતો પડતો. પણ તેમ છતાં આ વિદ્યાપીઠો નાશ પામી, એનું ગૌરવ આપણે ન જાળવી શક્યા. એમાંથી કંઈ શીખવા જેવું માત્ર આપણે ઇતિહાસને પાનેથી આ વિદ્યાપીઠોની બધી વાત જાણી અને એટલો જ સંતોષ લઈ શકીએ છીએ આજે કે હિન્દુસ્તાનમાં એક સમયે આવી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી. તો આજે આપણે પ્રાચીન ભારતની આ વિદ્યાપીઠો તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વિશે આટલું જાણ્યું છે. એમાંથી પ્રાચીન ભારતમાં, હિન્દુસ્તાનમાં શિક્ષણની કેવી અનેરી વ્યવસ્થા હતી એ જોવાનો, જાણવાનો, સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે એમ કહી શકાશે. તો અહીં આપણે આ વ્યાખ્યાનને વિરામ આપીએ છીએ. ફરી પાછા ક્યારેક મળશું ત્યારે આ બાબતે વધુ વિચાર કરશું.